તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ શું અત્યારે તો ઇવનિંગ થવા આવ્યું, સાંજના 4 વાગ્યા મિત્રો. ને વાદળ જો સીડ્યું છે, વરસાદ આવે એવું. ને આજે આપણે જવાનું છે મિત્રો મેળામાં, આઠમના. જો સાટા તો ચાલુ લાગે. આપણે ચાલો મિત્રો મેળામાં ફરતા આવીએ. થોડુંક પેલા પેટ્રોલ જોઈ લઈએ, નહીંતર કાલની ઘોડે થશે. કાલે આપણે પેટ્રોલ પતી ગયું હતું. ભાઈ વરસાદ જોવો, વરસાદ આવવાનો છે જોરદાર. આજે છે ભાઈ જન્માષ્ટમી, આઈટમ છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ભાઈ, તમને બધાને ખબર જ હશે. ને આપણે ગયા હતા કંપનીમાં મિત્રો સવારે, આપણે હતી ફરસી. અને અત્યારે જઈએ છીએ બસ ફરવા. ये देख रहे हो गाइस, ये पूरा काला हो गया भाई, बारिश आएगी. ऐसे नहीं पब्लिक कहीं गाइस. આ રોડ જાય છે, પેલો ગંભીરા પુલ તૂટી ગયો ને ત્યાં, અહીંથી થોડોક હશે, મતલબ 4-5 કિલોમીટર જશે દૂર. આ રોડ જાય છે ત્યાં ગંભીરા પુલ આપણે તૂટી ગયો છે મહીસાગર નદી ઉપર. એ પહેલાં આપણે પુરાઈ દઈએ થોડુંક પેટ્રોલ ને, ત્યાર પછી કાલની જેમ વચ્ચે ઊભા રહી જાવ ને. ગાઈસ અહીંયા એટલું બધું પબ્લિક તો નથી, નહીતર તો છે ને આ રસ્તા પર હાલવાની જગ્યા ના હોય એટલું પબ્લિક હોય, પણ આજે ઓછું છે. ચાલો ગાઈસ જતા આવીએ મંદિરે, ટ્રાફિક નથી. તો ગાઈસ આપણે ફાઇનલી તો પહોંચી ગયા છીએ. અહીંયા છે સોંગ ચાલુ. चलो गाइस फाइनली अभी ना दर्शन हो गए हैं एकदम मस्त. આજે ટ્રાફિક તો હતી બિલકુલ ઝીરો. તો ચાલો ફેમિલી જઈએ હવે અહીંથી ઘરે સીધા. મને એવું હતું કે અહીંયા છે ને પબ્લિક હશે ફૂલ, પણ નથી એટલું બધું ભાઈ. ફૂલ ગરમી થઈ ગઈ, આમ વરસાદ વરસે અને અહીંયા ગરમી અહીંયા થાય. આખું ટી શર્ટ પલળી ગયું અંદર. પુલ તૂટી ગયો ને અહીંયા આગળ છે. હે હવે આગળ જઈએ છીએ આપણે. ઓલો ગંભીરા પુલ તૂટી ગયો છે ને ત્યાં જઈએ છીએ. જો જવા દેશે તો દેખાડશું તમને, નહીંતર પછી આગળ પાછા રિટર્ન. અને આપણી જોડે આવ્યા છે રાહુલભાઈ. હમણાં ઘરેથી નીકળ્યા ને ત્યારથી એવું હતું કે આગળ વરસાદ આવશે બહુ, ત્યારે જોયું પાછો તડકો આવી ગયો. તો ગાઈસ આવડો આ પુલ તૂટી ગયો હતો મહીસાગર નદી ઉપર. અહીંયા રોડ બંધ કરી દીધો છે, દિવાલ સણી નાખીશ. આગળ છે પુલ તૂટલો. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ ગંભીરા બ્રિજ. એટલા દિવસ પછી હું આવ્યો છું ફાઇનલી. એમ મારી નજીક જ હતું. એ દેખો ગાઈસ, જો અહીંયા તૂટલો રહ્યો. અને અહીંયા જો આ ટ્રક, 3 ટ્રક છે. ચાલો તો ગાઈસ નીચે જઈને તમને બતાવું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હેલો ફેમિલી, તો ફાઇનલી જો આપણે પહોંચ્યા છીએ અત્યારે. અને આ છે ગાઈસ મહીસાગર નદી. આ રોડ જતો હતો આપણે આણંદ, જંબુસરથી આણંદ, બોરસદ. જો ફેમિલી ફાઇનલી એટલો ટાઈમ થયો હું આવ્યો છું ફર્સ્ટ ટાઈમ અહીંયા. અહીં મારે બાજુમાં જ છે હાવ, તો હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અને આપણી જોડે આવ્યા છે રાહુલભાઈ. કાલે આવ્યા હતા આપણે બીજી કે ત્રીજી વાર આવ્યો ને. આપણે ગયા હતા એને ઘરે, તમને ખબર હોય તો. આપણે ગીરમાં 3 ટ્રક પડ્યા, એક ગાડી છે, એક ઇકો દેખાય. ઈ ખાલી ન થાય નદી થોડી. આ જો ફેમિલી કેટલો બધો ઊંચો છે આ પુલ. અહીંથી પડ્યું બધું. ચાલો તમને નજીક જઈને બતાવું ટ્રકની હાલત અને 4 વ્હીલની કેવી થઈ. એ દેખ રહ્યો ગાઈસ, એ આ બાઇક પુલ ઉપરથી પડી. જો ગાઈસ આ કેટલો બધો ઊંચો છે પુલ. અહીંયા રસ્તો બનાવ્યો છે કાઢવા માટે. ઓ ભાઈ સાહેબ, આ જો મિત્રો ટ્રક પડ્યા અહીંયા. ટ્રક બહાર કાઢી નાખ્યા. જો આ 3 ટ્રક છે. અહીંયાથી પડીને રસ્તો બનાવ્યો છે, પછી કાઢ્યા. તો
ફાઇનલી ફેમિલી આપણે પહોંચ્યા છીએ આ લોકેશન જોવા માટે. તમને ખબર હોય તો આપણે આ પુલ ઉપરથી હાલતા ને ત્યારે હું તમને કહેતો કે આ બ્રિજ આખો હલ્લે છે. આપણે અહીંથી ને ચાલતા આપણે સન્ડે રાઈડ જતા, આપણે ઘરે જવાનું હોય ત્યારે આપણે આ બ્રિજ પર થઈને જ ચાલતા હતા. 2 ગાડીઓ તો અહીંયા પડી. જો ફેમિલી બાઇકની હાલત જો કેટલું ઉપર છે. ચાલો ગાઈસ તો જઈએ હવે. ચાલો મિત્રો હવે નીકળીએ. આપણે તો જોઈ લીધો છે અહીંયા આપણે આવવાનું કાંઈ પ્લાનિંગ હતો નહીં. આજે જવા ખાલી અહીંયા જવાનું હતું મેળામાં. અહીંયા આવ્યા તો પછી રાહુલભાઈ કહે કે હાલો જ આવી શકે. કીધું હાલો જવા દે જોતા આવીએ એમ. ગાઈસ તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણે મહુવડ ચોકડી. તો ચાલો હવે જઈશું મિત્રો અહીંથી ઘરે. આ તો વરસાદ આવી ગયો લાગે. હું फाइनली पहुंची गया घरे. होम सेट होम. सो गाइस आई होप आपको हमारा ये वीडियो पसंद आया होगा. पसंद आया तो लाइक कर देना. चैनल में नवा हो तो सब्सक्राइब करना भूलता नहीं. चलो मिलिए वीडियो में. ત્યાં સુધી મિત્રો બાય બાય.